મિત્રો, આ વર્ષે ચોમાસાની શરૂઆત તો થઈ ગઈ, પરંતુ એકવાર આછો પાતળો વરસાદ થયો અને એમાં ગામડાના વિસ્તારની અંદર લોકોએ ખેતી પણ કરી, વાવણી પણ કરી, મકાઈ ઓરી, પણ ફરી વરસાદ ના થયો અને એના કારણે મકાઈના અંકુરણ, મકાઈના છોડવા વ્યવસ્થિત ઉગ્યા નથી. ખૂબ ખરાબ કન્ડિશન છે આ વર્ષની ચોમાસાની, એવું દેખાઈ રહ્યું છે. એકદમ સૂકા પવનો આવી રહ્યા છે. ત્યારે કુદરતને, પ્રકૃતિને, બાબા દેવને આપણે પ્રાર્થના કરીએ કે ખૂબ વહેલી તકે વરસાદ આવે અને આપણા જે ગામડાના ખેડૂતો છે તેઓને આ વરસાદનો લાભ મળે અને સારી ખેતી કરી શકે. આ ખેતરની અંદર તો મકાઈના બીજ વવાયા છે, મકાઈની વાવણી થઈ છે, મકાઈ ઓરી છે, પણ આજુબાજુ બીજા ખેતરો એમના એમ ખાલી ખમ પડ્યા છે. જે અમે બતાવીએ એ માત્ર ઘાસ ઉગેલું છે. કોઈ પણ પ્રકારની હજી ખેતી થઈ નથી. ખેતી નથી થઈ એનું કારણ છે વરસાદ સારો થયો નથી. એકવાર વરસાદ થયો અને જ્યાં ખેતરો સાફ હતા, ખેડાણ કરેલું હતું, ત્યાં ખેતી થઈ છે. તો આપણે માં પ્રકૃતિને, બાબા દેવને, ઇન્દ્રદેવને પ્રાર્થના કરીએ કે વહેલી તકે વરસાદ થાય અને આ ખેડૂતોની અંદર ખુશાલીનો માહોલ પેદા થાય, એવી જોહાર પ્રાર્થના છે. તો આપે આ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. મળીએ નવા વિડીયોની અંદર. રતનમહાલ દાહોદનો આ નજારો છે. જય જોહાર, જય પ્રકૃતિ.